ભજન ગાવાના ગેમ ગાય, મજા આવે. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શનિવાર એટલે અમારો એક છોકરો સ્કૂલનો શનિવાર રજા જ ન રાખે. પછી હું હાઈસ્કૂલ લગી અમારે બોર્ડિંગમાંથી કમ્પલસરી હતું કે તાલુકા શાળા નંબર 1 માં જ ભણવાનું. જેમ આ લોકોને કમ્પલસરી. હું મહુવા હતો, મહુવા ખોજા ઓફનેજમાં હતો ત્યારે. પછી જે છે વિદ્યાવિહારમાં ગયો તો વિદ્યાવિહારમાં બાલસભા થતી આમ ઠીક, હવે 15-20 મિનિટની એમ શનિવારે. ન્યાય તે 2 મહિનામાં કેપ્ટન બનાવ્યો, પછી ન્યા શરૂ કરાવી 10:30 લગી બાલસભા. અને હું અને માયાભાઈ આહિરનો છોકરો ભરત, અમે એને ભરતો કહેતા. અને ભાઈ જે શનિવારે હું ભરતો ન હોઈએ એ શનિવાર આખો સ્કૂલનો ખરાબ જાય. એ બધા એમ કે ભાઈ તમે શનિવાર રજા નથી રાખવાના ને એમ. એવી અમારી છાપ. બહુ મજા કરી, બહુ મજા કરી. 1 મિનિટ ભરતાનો ફોન આવ્યો છે. ના તો ભઠ્ઠી છે. હાલો, ત્યાગનું પ્રમાણ ફરીથી સમજાવો નિધિ. બેટા, ત્યાગના પ્રમાણનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ જે છે ત્યાગનું એ આપણને આપ્યું હતું 3:2 હતું ને, અને નવું હતું 2:5:2:3. તો જૂનું માઇનસ નવું કરવાનું, એના માટે ચોકડી ગુણાકાર કરવાનો. એ હું સમજાવી દઉં. આ દાખલો પૂરો થાય એટલે હા ડન છે. પણ આ દાખલામાં લગભગ એની જેમ જ હશે ના, આ દાખલામાં એના જેમ નથી, કંઈ નહીં. આમાં ત્યાગનું પ્રમાણ આપેલું જ છે. તો એ હું હમણાં તને આ દાખલો પૂરો થાય એટલે કરાવી દઉં. ચલો, દાખલા નંબર 13 શરૂ કરીએ. જાગો બધાય. બહુ ઈઝી દાખલો છે, ચિંતા નહીં કરવાની, સાવ સરળ છે. એ અને બી એક પેઢીના ભાગીદારો 4:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. બરાબર ને? હાલો, હવે જરાક ધ્યાન રાખો. ઉપરની તારીખ સી ને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે પ્રવેશ આપ્યો. નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું નક્કી થયું? 3:1:1 રાખવામાં આવ્યું છે. હાલો, તો ભાઈ આ પાઘડીની ની બધી છેલ્લે બળતરા કરવાની, પેલા કાંઈ બળતરા કરવાની નહીં. તો અહીંયા ચાલુ ખાતું આપ્યું. કેટલા આપ્યા છે? 8,000 અને મૂડી દેવા બાજુ આપ્યું એટલે લખવાનું અહીંયા બાકી આગળ લાવ્યા જમા બાજુ. અહીંયા મૂડી ખાતાને બદલે હું લખી નાખું છું ચાલુ ખાતું. હાલો, બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે ભાઈ? 8,000 અને 2,000. 8 ને 2 છે ને, ચોપડીમાં જરાક જોઈ લેજો. હાલો, ડન. બીજું રોકડ અને બેંકમાં લખવાનું બાકી આગળ લાવ્યા. કઈ આપ્યું છે આપણને? બાકી આગળ લાવ્યા. બોલો કેટલું આપ્યું છે આપણને? 3,000. હાલો, ડન. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો બચ્ચા, હવે બીજા હવાલાથી શરૂ કરીએ. હા, હેલો દાખલો છે. જમીન અને મકાન 10% વધારો કરવો, જ્યારે ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો કરવો. જમીન મકાન કેટલાનું છે ભાઈ? 35,000. એના 10% 3500. ફાયદો થયો. પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખો. જમીન મકાન ખાતે 3500. જમીન મકાન ખાતે 3500. બોલો કે સાહેબ હવે નો બોલું, એકવાર જવા દો, હવે નો મૂકું આખો લેક્ચર. એના પછી અહીંયા લખવાનું મિલકત લેણા બાજુ. જમીન મકાન 35,000 વત્તા વધારો 3500. 35 × 3 = 38. 512. ડન? હાવ ઈઝી. સમજાણું કે નહીં ભાઈ? હાવ હેલું છે, કાંઈ અઘરું નથી. વધારો કીધો એટલે ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ આવે. કઈ બાજુ આવે? ઠીક, જમા બાજુ આવે. હાલો, જેનિશ કે મને આવે છે સાહેબ. પછી હું કીધું ભાઈ, જ્યારે ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5% નો ઘટાડો. ફર્નિચર કેટલાનું? 30,000. સ્ટોક કેટલો? 15,000. હાલો, બે અહીંયા પેલા લખી નાખીએ. મિલકત લેણા બાજુ. ફર્નિચર કેટલાનું છે ભાઈ? 30,000 માઇનસ ઘટાડો 5% કરો. હાલો, 30,000 ના 1,500 થાય. હાલો, માઇનસ કરીએ 30 માંથી 1,500 એટલે 29 ને 28 500. ડન? હવે વાત રહી સ્ટોકની. સ્ટોક વચ્ચે લખવાનો, ઉપર નહીં લખવાનો. 15,000 નો સ્ટોક છે, હા કે ના? માઇનસ ઘટાડો 5% 750, હા કે ના? એટલે 14,250 બહાર.
ડન. આ બે આપણું નુકસાન છે એટલે ક્યાં આવશે પુનઃ મૂલ્યાંકનની ફર્નિચર ખાતે 1500 અને સ્ટોક ખાતે ફર્નિચરનો ઘટાડો 1500 અને સ્ટોકનો ઘટાડો 750. એટલે અહીંયા લખું છું ફર્નિચર ખાતે 1500 સ્ટોક ખાતે 750. ડન થઈ ગયું? ઓકે, હાલો નેક્સ્ટ ત્રીજી એન્ટ્રી. રોકાણની બજાર કિંમત 35,000 છે જે ચોપડે લાવી. રોકાણની કિંમત કેટલી કીધી? અહીંયા કેટલા ના રોકાણ 25,000. ફાયદો થયો કે નુકસાન? 25,000 નું રોકાણ છે, વેચવા જાવું તો 35,000 આવશે તો ફાયદો થયો. કેટલાનો ફાયદો થયો? 10,000 નો. કઈ બાજુ હવે પુનઃ મૂલ્યાંકનની લખો. રોકાણ ખાતે 10,000 રૂપિયા, રોકાણ ખાતે 10,000, રોકાણ ખાતે 10,000. બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ રોકાણ. ડાયરેક્ટ 35 ઠપકારો છે, ડાયરેક્ટ ઠપકારાય. હું ડાયરેક્ટ ઠપકારું છું. તમારે 25 વત્તા વધારો 10,000 કહીને 35 લખવાય તો એમ લખાય, પણ અહીંયા હું ડાયરેક્ટ 35 લખી નાખું છું કારણ કે હવાલામ કીધું છે ગણવી 35 લખ નાખ્યા, વાર્તા પૂરી. ડન બકુડાવ? ઓકે, પછી તમને કોણ રોકે? ચોથો હવાલો. દેવાદાર ઉપર 10% ગાલખાત અનામતની જોગવાઈ કરવી. તો દેવાદાર કેટલા છે જો ભાઈ? 5,500. હાલો તો ગાલખાત અનામત 10% કરી નાખીએ. આવી જાઓ મિલકત લેણામાં. દેવાદાર 5500. હા કે ના? માઇનસ ગાલખાત અનામત કેટલા ટકા કીધું? 10%. 550 રૂપિયા એટલે કેટલા? 4,950. હવે જુઓ, તમને અહીંયા 500 રૂપિયા ગાલખાત અનામત આપી હતી. આપણને એમ કે 500 નું બૂચ લાગશે, પણ આપણે ગણ્યું તો 550 નું લાગ્યું. તો કેટલા વધારાનું લાગ્યું? 50 નું નુકસાન થયું. આની પેલા વૈધા હતા તો પુનઃ મૂલ્યાંકન જમા બાજુ લખ્યા હતા આની પેલાના દાખલામાં. આમાં ગઈટા વધારે નુકસાન થયું તો ઉધાર બાજુ. કેટલા રૂપિયા? ખાલી 50 રૂપિયા. ગાલખાત અનામત ક્યાંથી 50 આવ્યા? તો કે 550 માંથી 500 માઇનસ કર્યા એટલે 50 રૂપિયા આવ્યા. હાલો ડન. 50 નું નુકસાન થયું એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ 500 ની બદલે 550 રૂપિયાની ગાલખાત થઈ આપણને. હાલો પાંચમો. અકસ્માત વળતર અંગે 1000 નો દાવો મંજૂર કરેલો છે. કેટલા અકસ્માત? કારીગર અકસ્માત ભંડોળ કેટલું છે? એમાંથી 1000 નો દાવો કર્યો એટલે લખવાનું મૂડી દેવા બાજુ. ક્યાં લખવાનું? હાલો કારીગર અકસ્માત દાવો. કારીગર વચ્ચે લખાયો અકસ્માત દાવો 1000 રૂપિયા. તો 5,000 રૂપિયામાંથી 1000 નો દાવો કર્યો તો 4,000 વધ્યા. હા કે ના? તો 4,000 જૂના ભાગીદારને વેચી દેવાના. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ ઉપર આપણને આપ્યું જ હતું. કેટલું આપ્યું છે? 4:1. તો અહીંયા લખીએ કારીગર અકસ્માત દાવો ચાલુ ખાતાની જમા બાજુ. કારીગર અકસ્માત દાવો કેટલા રૂપિયા બાપલ જાઓ? 3200 અને 800. 4,000 રૂપિયાને વેચ્યા છે. 4,000 ને કયા પ્રમાણમાં વેચ્યા? 4:1. ક્યાં લખ્યું? અહીંયા બરાબર. 4,000 ગુણ્યા 4/5. 4,000 ગુણ્યા 1/5. વેચતા આવડે છે ને? બધાને વેચતા આવડે છે ને? કોઈને કઈ વેચવામાં કઈ લોચા નથી ને? ઓકે, લોચા હોય તો કહેજો, હું શીખવાડીશ. બેંક ચાર્જીસના પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 450 ચૂકવેલ છે, ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી છે. એક જ એન્ટ્રી થાય, 2 એન્ટ્રી નહીં થાય હવાલાની. સમજો કેમ? બેંક ચાર્જીસના 450 ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી છે, ચૂકવી દીધા. આપણો ફાયદો છે કે નુકસાન? નુકસાન. એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. જો ચૂકવવાના બાકી હોત તો બીજી એન્ટ્રી આવત મૂડી દેવા બાજુ. અહીંયા હું કીધું ભાઈ, બેંક ચાર્જીસ ચૂકવેલ ચૂકવી દીધા છે, બાકી જો ચૂબા હોત તો મુદ્દે આવત, ચૂકવવા બાકી હોત તો મૂડી દેવા આવત, તો બીજી એન્ટ્રી આવત. અહીંયા બીજી એન્ટ્રી આવશે નહીં. તો અહીંયા હું આવશે? બેંક ચાર્જીસ ચૂકવેલ છે 450. બેંક ખાતું છે રોકડ બેંક, તો કદાચ રોકડ બેંકમાં બીજી એન્ટ્રી આવશે. હા, અહીંયા પહેલા આપણે લખી નાખીએ બેંક ચાર્જીસ. આ આવશે બેંક ચાર્જીસ 450 અને બીજી એન્ટ્રી રોકડ બેંકમાં આવશે ભાઈ, કારણ કે આપણા ખાતામાંથી પૈસા શું થશે? માઇનસ થશે. એટલે અહીંયા આવશે બેંક ચાર્જીસ. સારું થયું કીધું, મને યાદ આવી ગયું. ચાર્જીસ 450, કારણ કે આપણા ખાતામાંથી પૈસા જાય છે, જાય એટલે જમા. હા, ન કે આગળ ગોથો ખાત, આમાં જવાબ ન ભેગો થાત. બધા હવાલા થઈ ગયા પૂરા. આ બહુ વારા ઘડી આ દબાઈ જાય છે. હવે આપણે ગોઠવી નાખવું છે કે પેલા ત્યાગનું પ્રમાણ ને પાઘડીનું પ્રમાણનો વહીવટ કરી નાખવો છે? ગોઠવી નાખીએ. હાલો, તમે કીધું એટલે ગોઠવી નાખીએ. મૂડી એ અને બી ની એમનેમ લખવાની મૂડી દેવામાં કેટલી? 75,000 અને 25,000. અને આરવાર સી ની લખી નાખવાની મૂડી. એ બી અને સી એમાં લખવાના 75, બી માં 25, હમણાં સી માં આપણે આવશે પેલા હવાલામાં છે એટલે ટોટલ કહીને બહાર જવા દેવું. એમનેમ લખવાના 75 અને 25, એના કાંઈ ચાળા કરવાના નહીં. હાલો, ટોટલ હમણાં ઓલી સી ની લખશું ને ક્યારે આપણે કરી નાખશું. તો મૂડી લખાઈ ગઈ, ચાલુ ખાતા લખાઈ ગયા, કારીગર આવી ગયું, લેણદારો અને દેવી હુંડી એમનેમ 4,000 ને 1,000 મૂડી દેવા બાજુ. લેણદારો અને દેવી હુંડી એમનેમ. લેણદારો 4,000, હા કે ના? દેવી હુંડી 1,000. આ ડન થઈ ગયું. ઓકે, હવે આ બાજુ આવી જાય, મિલકત લેણા બાજુ. જમીન મકાન આવી ગયું, ફર્નિચર આવી ગયું, રોકાણ આવી ગયું, સ્ટોક આવી ગયો, દેવાદારે આવી ગયો ને? ખાલી હું બાકી? લેણી ઊંડી. કેટલા છે ભાઈ? 2,000. રોકડ બેંકે આવી ગયું. હાલો, લેણી ઊંડી કેટલી છે? લેણી ઊંડી હાલો ભાઈ, લેણી ઊંડી 2,000. પાઘડી બાકી છે ને, તો એ આવશે ચાલુ ખાતાનું ઉધાર બાજુ. પાઘડી કેટલા રૂપિયા છે? પાઘડીના 5,000. 4:1 ના પ્રમાણમાં વેચવાના છે ને? 4,000 ને 1,000 આવ્યા. 4:1 ના પ્રમાણમાં વેચવાના. કયા? જૂના પ્રમાણમાં 4:1, એટલે 4,000 અને 1,000 થઈ ગયું, ગોઠવાઈ ગયું. હવે વાત કરીએ પાઘડીની. બહુ હેલો દાખલો છે. હા, હેલો, 1 મિનિટમાં આવડી જશે. સી તેના નફાના ભાગમાંથી 1/2. ક્યાં 5 છે? ઠીક, આમાં છે 5. સી તેના નફાના, આ નફો છે ને, સી તેના નફાના 1/5 ભાગ પેટે 20,000 રૂપિયા રોકડ મૂડી તરીકે અને 5,000 રૂપિયા પાઘડી તરીકે લાવશે. પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. બધાને મોઢા આમ છે તો કાંઈ અઘરું નથી ભાઈ. હા, વહેલું જો સમજો. સી તેના નફાના ભાગ પેટે કેટલા રોકડા લાવે છે મૂડી તરીકે? રોકડ લાવે છે એટલે રોકડ બેંકમાં ઉધાર બાજુ આવે. ધીમે ધીમે કરતા જાઓ, અહીંયા લખી નાખો. સી ના પાઘડી ખાતે મુંજાઈ હું ગયા? સી ના પાઘડી નહીં, સી ના મૂડી ખાતે. સી ના મૂડી ખાતે પાઘડી નહીં હો ભાઈ. કેટલા રૂપિયા? 20,000. હાલો, ડન. આની બીજી એન્ટ્રી, મૂડી ખાતું તો આપણે બનાવ્યું નથી, ચાલુ ખાતું નહીં થાય. તો આ મૂડી દેવા બાજુ આપણે સી ની જગ્યા ખાલી રાખી ને, ત્યાં ઠપકાર દેવાના 20.
હવે ત્રણેયનો ટોટલ કરો એટલે 1,20,000 રૂપિયા આવે. હાલો ડન છે. ઓકે, આમાં મૂડી ખાતું નથી બનાવવાનું, ચાલુ ખાતામાં ડાયરેક્ટ એન્ટ્રી થશે. હવે આગળ વ્યા જઈએ. પછી આગળ કવિએ શું કીધું? તો કે કવિએ એવું કીધું કે 5,000 રૂપિયા પાઘડી તરીકે લાવશે. 5,000 રૂપિયા પાઘડી નહીં લાવશે, પણ ત્યાગનું પ્રમાણ એનું સૂત્ર છે. શું સૂત્ર છે? જૂનું પ્રમાણ માઇનસ. આ દાખલામાં ક્યાંય તમને નવું પ્રમાણ દેખાય? દેખાય છે. જોન આપ્યું 3:1 ગોતી લ્યો, ત્યાગ વાર્તા પૂરી થઈ ગઈ. હાલો તો અહીંયા આપણે લખશું. પેલા તો જૂનું પ્રમાણ શું છે? બેન નિધિ, તને ત્યાગનું પ્રમાણ વેચતા નહોતું આવડતું, કેમ આવ્યું? જો ત્યાગનું પ્રમાણ ગોતું, ધ્યાન રાખ બેટા. હાલો, જૂનું પ્રમાણ A, B અને C. જૂનું 4:1 હતું ને ભાઈ, અને નવું પ્રમાણ કેટલું છે? 3:1:1. ગોતો એનો ત્યાગ. એનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું કેટલું થાય નિધિ? આ ચોગડો અને આ એકડો એટલે ટોટલ 5ડો થાય, એટલે ચોગડાના છેદમાં 5ડો માઇનસ 9. અહીંયા 3 ને 1 4 ને 1 5 એટલે 3/5 દીકરા. 4 માંથી 3 જાય એટલે 1/5. ડન દીકરા? ઓકે. હવે બી નો ત્યાગ. જૂનું પ્રમાણ 1/5. કેમ? તો કે આ એકડો બેન ટોટલ 5 થાય માઇનસ બી નો ત્યાગ 1/5 ટોટલ 5 થાય એટલે 1/5. જવાબ આવે 0. 1/5 માઇનસ 1/5 0. મતલબ એવો કે અહીંયા બી નો કોઈ ત્યાગ થતો, ખાલી ત્યાગ કોનો થાય છે? એનો. તો અહીંયા જે છે પેલા તો એ પાઘડી લાવે છે એટલે રોકડ અને બેંકમાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે 5,000 રૂપિયા લાવે છે ને, પ્રીમિયમ ખાતે બધી પાઘડી એકને આપી દેવાની, 5,000. જો અહીંયા 1:2 કે એવું પ્રમાણ મળ્યું તો 2 ભાગીદારને વેચત, પણ અહીંયા કઈ મળ્યું એટલે બધી પાઘડી કોને આપવાની? એને. એટલે વેચવાની જરૂર છે નહીં. બીજી એન્ટ્રી ચાલુ ખાતાનું ઉધાર જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 5,000 રૂપિયા એમાં, બાકી 2 ડેશ ડેશ. ડન. હવે એમ કીધું કે અડધી પાઘડી ભાગીદાર લઈ જશે. જો લખ્યું અહીંયા પેલા જવાલામાં લખ્યું છું, જો લખ્યું પાઘડીની રકમ જૂના ભાગીદારો લઈ જશે. તો આ ભાગીદાર લઈ જશે, 5,000 મળ્યા, અડધા ઉપાડી જાય તો 5,000 ના અડધા કેટલા થાય? 2,500. તો અહીંયા લખવાનું રોકડ ખાતે, રોકડ બેંક ખાતે, કારણ કે બંને લખ્યું છે આપણે. 5 માંથી અડધા એટલે કેટલા થાય? 2,500. બીજા બે માં કઈ આવે નહીં. અડધા એટલે 5,000 ના અડધા કેટલા થાય? 2,500. એ લઈ જશે. બીજી એન્ટ્રી રોકડ બેંકમાં જમા બાજુ એના મૂડી ખાતે, સોરી ચાલુ ખાતે, એના ચાલુ ખાતે, કારણ કે ચાલુ ખાતે એન્ટ્રી કરી ને આપણે 2,500. જો મૂડી ખાતે નહીં ઠપકાર દેતા. એના ચાલુ ખાતે. હા નહીં, સીન તો મૂડી જ છે ને બેટા, એ મૂડી લાવે છે એટલે એ ક્યાં લખ્યું આપણે? મૂડીમાં લખ્યું. ચાલુ ખાતામાં એન્ટ્રી જ ન થાય, મૂડીની એન્ટ્રી થોડી ચાલુ ખાતામાં થાય, ડાયરેક્ટ અહીંયા જ થાય 20,000. ચાલુ ખાતામાં સી ના ખાનામાં કાંઈ નહીં આવે. સી ના મૂડી ખાતે ડાયરેક્ટ મૂડીમાં 20,000 વાર્તા પૂરી. ચાલુ ખાતામાં એન્ટ્રી સીમાં નહીં થાય. હા ભાઈ એનું સમજાવું. આ ભાઈને 5,000 રૂપિયા પાઘડી મળી હતી, અડધી પાઘડી લઈ ગયો એટલે અડધી પાઘડી લઈ જાય એટલે રોકડ બેંક ખાતામાં 5,000 ના અડધા 2,500 લઈ જાય તો ખાતામાંથી પૈસા જાય એટલે જમા. તો એ ચાલુ ખાતું હતું ને એટલે એના ચાલુ ખાતે 2,500 રૂપિયા. ડન છે? સી તો લાવ્યો છે નહીં, ઉધારમાં ઈ તો નો લાવ્યો હોય તો આવે. આના પહેલાના દાખલામાં આવ્યું હતું, કારણ કે પાઘડી રોકડમાં લાવશે
એટલે લખ્યું હતું. મેં શીખવાડ્યું તો હતું, પણ અહીંયા પાઘડી શું કરે છે? રોકડમાં લાવે છે. પાઘડી રોકડમાં લાવે છે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે. જો એ રોકડમાં ન લાવ્યો હોત તો આપણે ચાલુ ખાતામાં એન્ટ્રી થાત. અહીંયા સી ના ચાલુ ખાતે આમાં 5000, આમાં આવત એના ચાલુ ખાતે સી ના ખાનામાં 5000. ઈ એન્ટ્રી થાત જો એ રોકડમાં લાવ્યો ન હોત તો. અહીંયા કીધું કે 5000 રોકડ લાવશે એટલે લાવ્યો એટલે આપણે લખ્યું પાઘડીનું પ્રીમિયમ. એનો ત્યાગ થયો એટલે એને આપી દીધું. બી નો કઈ ત્યાગ થયો, એનો 0 જોબ આવ્યો એટલે એને કઈ આપ્યું નહીં. અને બીજી એન્ટ્રી કરી રોકડ ધંધામાં આવી એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે રોકડ ખાતામાં ઉધાર બાજુ. વાર્તા પૂરી. આપણે બધું ગોઠવી નાખ્યું છે. કરો પુનઃ મૂલ્યાંકન ખાતું કઈ બાજુ જવાબ વધારે આવે? જમા 13500. હાલો 13500 ભાઈ, એમાંથી માઇનસ કરો બાપલિયાઓ. અહીંયા વેચણી પાત્ર નફો એ અને બી 4:1 ના વેચવાન કેટલા વૈધા ભાઈ? માઇનસ કરો તો 10750 વેચો. હાલો 4:1 ના પ્રમાણમાં 8600 અને બીજાના 2150. 4:1 ના પ્રમાણમાં વેચ્યા સ્ટુડન્ટ્સ, બીજું કાંઈ નથી કર્યું. 10750 ગુણ્યા 4/5, 10750 ગુણ્યા 1/5. આ લખવાનું અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા આવ્યા ભાઈ? 8600 હવે એનો ટોટલ કરવાનો. કરો એનો ટોટલ કેટલો આવે છે બાપલિયાઓ? 24800. હાલો ઈ ઠપકારી આ બાજુ 24800. એમાંથી જે વધે એ લખવાનું, બાકી આગળ લઈ ગયા. કેટલા વધ્યા ભાઈ? 18300. આનો ટોટલ કેટલો થાય? 2800 ને 2150 કેટલા? 4950. અહીંયા 4950. એમાંથી એક માઇનસ કરો એટલે 3950. સીમાં કઈ છે નહીં એટલે સી નો ટોટલ નો થાય. તો સાહેબ ચાલુ ખાતામાં કઈ આવે જ નહીં સીમાં. આ દાખલામાં નથી આવતું પણ આના પછી દાખલામાં આવશે એટલે આવે નહીં એવું જરૂરી નથી, હે ને? તો હવે આ બાજુ આવ્યું, બાકી આગળ લઈ ગયા એટલે ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ લખવાનું ચાલુ ખાતું. હું લખવાનું ચાલુ ખાતું અથવા ચાલુ ખાતા એ અને બી. એનો જવાબ કેટલો હતો? 18300 અને બીજાનો 3950. ટોટલ કરો 22250. હાલો ડન થઈ ગયું. હવે કરીએ રોકડ બેંક બંધ. કેટલા આવે છે? 28000. આને ઓકે, આ બાજુ 28000. એમાંથી 25450 માઇનસ કરો, બાકી આગળ લઈ ગયા 25050 એટલે 25050. ઘણા બધા 25050 માં 2550 કરી નાખે, ખાલી વચ્ચે 0 જ ન મૂકે તો 2550 થઈ જાય બાપ. એટલે ધ્યાન રાખવાનું. અહીંયા લખવાનું રોકડ બેંક 25050 કરો. હાલો બે બાજુનું ટોટલ વાર્તા પૂરી થાય. 1,48,250 અને 1,48,250. હાલ નિધિબેન તારો ડાઉટ સોલ્વ થઈ ગયો? હા સરને પૂછે 19મો. એ ભાઈ 19મો દાખલો આપણે કર્યો વાર્ષિક હિસાબમાં? હાલો ડન થઈ ગયું દીકરાઓ, બધાને સમજાઈ ગયું? 19મો દાખલો નથી કરવાનો અજય. એમાં 4 ભાગીદાર છે, લગભગ 4 ભાગીદાર છે ને, જો તો એટલે નથી કરાવ્યો ભાઈ. નથી કરવાનો 19મો દાખલો. યસ અજય બોલ દીકરા.
બોલ બોલ. સર જે પ્રિન્ટેડ એપ્લિકેશન છે ને હા એની અંદર સ્ટેટ અને એ બધા ક્લાસ નહીં દેખાતા. ઓકે, ચેમ્પિયન બેચમાં જવાનું. કેમાં જવાનું? તેમાં રેકોર્ડ છે ને હા હા, ચેમ્પિયન બેચમાં જઈશ એટલે અકાઉન્ટ સ્ટેટ બધું દેખાડશે દીકરા. ઓકે હા, હાલો ડન. આની વર્કિંગ નોટ તો નાની એવી છે. થઈ ગયો ને ભાઈ? 2 દાખલા આજે. કાલે કેટલા દાખલા કરાવીશ? પાછા 2. 2 દાખલાના કાલે ખાતા દોરીને આવજો, કારણ કે કાલનો દાખલો એક અઘરો છે, એક હવાલો એમાં અઘરો છે. કાલ જો અહીંયા ખાતા દોરવા બેઠશો તો દાખલા આપણે 2 પૂરા નહીં કરી શકીએ. એટલે મહેરબાની કરીને ઘરે દોરીને આવજો, કે જેથી કરીને હું તમને 10 મિનિટ વધારે સરસ રીતે સમજાવી શકું. લખો હાલો ફટાફટ. ખાલી જૂનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ ગોતવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. નિધિ, તને સમજાઈ ગયું? નિધિ, કોમેન્ટમાં અંદરો અંદર ચર્ચા કરી દીકરાઓ, તો પછી હું કોમેન્ટ બંધ કરી દઈશ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.